છોટાઉદેપુરના નસવાડીમાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે। સગર્ભાને 1 કિલોમીટર સુધી ઉંચકીને 108 સુધી લઈ જવામાં આવી હતી। ડૂબતા ફળિયાનો કાચો રસ્તો હોવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું। ઘણી રજૂઆતો કરાઈ છે, પરંતુ હજુ સુધી અહીં પાકો રસ્તો બન્યો નથી। વર્ષોથી પાકા રસ્તા માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। કોઈ પણ સ્થાનિક નેતા દ્વારા રજૂઆત સાંભળવામાં નથી આવી રહી અને આજે એક સગર્ભા મહિલાને 1 કિલોમીટર સુધી ઊંચકીને 108 સુધી લઈ જવી પડે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। આ છે નસવાડીના વિકાસની વરવી વાસ્તવિકતા, જ્યાં ગામે ગામ પાકા રસ્તાઓ બન્યાના દાવા થઈ રહ્યા છે, ત્યારે નસવાડીના આ ગામની પરિસ્થિતિ જોઈ શકાય છે કે જ્યાં વર્ષોથી માંગ છે પાકો રસ્તો બને, એ ન બનતા એમ્બ્યુલન્સ છે, 108 જેવી ઇમરજન્સી સેવા છે, એ પણ ગામ સુધી નથી પહોંચી શકતી, જેના કારણે એક સગર્ભાને 1 કિલોમીટર સુધી ઉંચકીને 108 સુધી લઈ જવી પડી હતી। ડૂબતા ફળિયાનો કાચો રસ્તો હોવાની પરિસ્થિતિને કારણે આ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે। વર્ષોથી પાકા રસ્તા માટેની માંગ કરાઈ છે। વિગતો સાથે સંવાદદાતા સલમાન મેમણ જોડાઈ ગયા છે। સલમાન, પાકો રસ્તો ન હોવાને કારણે આજે પણ નસવાડીના લોકો છે અનેક સમસ્યાઓને લઈને હાલાકી ભોગવી રહ્યા છે। બિલકુલ, આપણે જણાવ્યું હતું કે નસવાડી તાલુકાના કુકરદા ગામના ડૂબતા ફળિયામાં એક જે સગર્ભા મહિલા છે તેને સમયસર સારવાર માટે સામનો કરવો પડ્યો હતો। આ ફળિયામાં હજુ સુધી પાકો રસ્તો નથી, જેને લઈને 108 જે એમ્બ્યુલન્સ જે છે તે ગામ સુધી પહોંચી શકી નથી, જેના કારણે આજે પરિજનો જે છે તે સગર્ભા મહિલાને આશરે 1 કિલોમીટર સુધી ઉંચકીને મુખ્ય રસ્તા સુધી લઈ જવું પડ્યું હતું। જ્યારે આ જે વિસ્તાર છે ત્યાં પાકા રસ્તાની સુવિધા નથી, જેને જે લોકો જે છે તેને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આજે સમગ્ર બનાવ છે ત્યાં 108 જે સેવા છે ત્યાં પહોંચી ન હતી। ત્યારબાદ તેને આ જે મહિલાને તાત્કાલિક જે છે તનખલા જે પીએચસી ખાતે તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ એવા વિસ્તારો છે ત્યાં આજે પણ આઝાદીના વર્ષો બાદ પાકા રસ્તા નથી। જી બિલકુલ સલમાન, આભાર જાણકારી માટે। ત્યાંના સ્થાનિક પિન્ટુભાઈ ભીલ ડુંગરા આપણી સાથે જોડાઈ ગયા છે। પિન્ટુભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જે દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ કે 108 ત્યાં નથી પહોંચી શકતી એમ્બ્યુલન્સ અને ત્યાં 1 કિલોમીટર દૂર સુધી સગર્ભાને લઈ જવી પડી રહી છે। શું ગામની પરિસ્થિતિ આવી જ છે? રજૂઆત પછી પણ કોઈ સમસ્યાનું સમાધાન અહીં નથી થયું? આજે અમારા કુકરદા ગામની અંદર એક વખત નહીં પણ લગભગ અમારા ગામની અંદર વારંવાર આવી ઘટના બનતી રહી છે। કઈ નવાઈની વાત નથી, અમારા માટે બહુ દુઃખદાયક ઘટના કહી શકાય। એમને અમે લગભગ જે આ ગામની જે સુનીલા બેન હતી, એમને જે સગર્ભ મહિલા હતી અને અચાનક દુખાવો ઉપડ્યો હતો અને દુખાવો ઉપડ્યા પછી એમને દવાખાને લઈ જવા માટે અમારા મિત્રે કોશિશ કરી, પણ ત્યાં 108 પહોંચી શકે એવી પોઝિશન નહોતી। એટલે અમે લગભગ 1 થી 1.5 કિલોમીટર જેટલા તો અમે જોડી બાંધીને પછી જોડીના મારફતે બાંધીને લાવ્યા, ઉચકીને લાવ્યા અને ત્યારબાદ 108 થોડે ગામમાં સુધી આવી, ત્યાં સુધી અમે 108 સુધી લાવ્યા હતા, પછી 108 મારફતે અને દવાખાને લઈ ગયા હતા। બિલકુલ પિન્ટુભાઈ, આભાર, આપ અમારી સાથે જોડાયા। તો જેમ સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે વારંવાર રજૂઆત કરવામાં આવી છે ગ્રામ્ય કક્ષાથી લઈને તાલુકા કક્ષા સુધી, પરંતુ એમની રજૂઆતને સાંભળવામાં નથી આવી રહી અને એના જ કારણે આજે પણ ગ્રામજનો આ હાલાકીનો સામનો કરી રહ્યા છે। દર વખતે ગામમાં કોઈ બીમાર પડે તો આ જ પ્રકારે 108 જે દૂર અંદર ગામમાં પ્રવેશ નથી કરી શકતી અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે।